આપણે પકોડીની પૂરી તળવાની છે તો પૂરી તળવા માટે આપણે તેલ મૂકીશું. આપણે દહીં પૂરી બનાવવાની છે. દહીં પૂરી બનાવવા માટે આપણે તેલ ગરમ કરીશું. આપણે પકોડી બનાવવાની છે, તળવાની છે. તો આપણે તૈયાર પૂરી લઈ આવ્યા છીએ તો આપણે એને તળી લઈશું. આપણે એમાં સણ્યા નાખીશું, લીલા ધાણા નાખીશું, પછી એમાં ધાણા જીરું નાખીશું, 1 ચમચી આપણે લાલ મરચું નાખીશું. આપણે એને બધું મિક્સ કરી દેવાનું. આપણો મસાલો સરસ મિક્સ થઈ ગયો છે. આપણે આ પાણીપુરીના આપણે હવે ડુંગળી નાખીશું. મસાલો નાખ્યો ચણા બટાકાનો. હવે આપણે ડુંગળી નાખીશું. આપણે આ લીલા મરચાંની ચટણી છે. આપણે આંબલીની ચટણી નાખીશું. આપણે આ દહીં પૂરી બનાવવાની છે સરસ. આપણે ઉપર સેવ નાખીશું. આપણે સેવ નાખીશું. આપણે દહીં પૂરી સરસ તૈયાર છે. તો આપણે સર્વ કરીશું. હાલો દહીં પૂરી ખાવા. આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.